વેટ જી મેડમ જી મેડમ આજે કઈ બે સમૂહને લોડેડ વેપન સાથે પકડી પાડે છે શું છે આજે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નવાયાર્ડ જે વિસ્તાર છે એમાં બે ઇસમો લોડેડ પિસ્તોલ સાથે આવનાર છે એવી બાતમી પીઆઈને મળતા છે. પીઆઈએ પીએસઆઈ વસાવા અને સર્વેલન્સના માણસોને મોકલતા બંને ઇસમો લોડેડ પિસ્તોલ સાથે મળી આવે છે. મેડમ કોઈ ક્રાઇમ કરવાના હતા કારણ કે લોડેડ પિસ્તોલ હતી એટલે કોઈ અંજામ આપવાના હતા કોઈ કાર્યવાહી માહે જૂન 2024માં આ જે હાલ જે ઇસમો પકડાયેલા છે એ ઇસમ ફરિયાદી હોય એ પ્રમાણે એક ગુનો દાખલ કરેલો હતો. એટલે એના જે સામેવાળા થાય મતલબ કે 2024માં જે ગુનો દાખલ થયેલો હતો એના જે આરોપી છે એ આરોપીને મારવા સારું આ લોકો આજે નીકળી પડ્યા હતા. શું ગુનો દાખલ થયો હતો 2024માં? શું વિગત હતી? 207નો અને રાઇટિંગનો ગુનો દાખલ કરેલો હતો. કોના વિરુદ્ધમાં? એક અટી અને એક અશોક માયાવંશી એવા પ્રકારના જે કિસ્સાઓ છે ને મારવા સારું આ લોકો નીકળી આવ્યા. અંગત અદાવતમાં જે ગયા વર્ષે જે ગુનો દાખલ થયો હતો એ ગુનાની અંદર જે આરોપીઓએ આને માર મારેલો હતો એ આરોપી આજ નવાયાર્ડ વિસ્તારમાં આવેલા છે એની એમને બાતમી મળતા એમને ઈજા પહોંચાડવા સારું એ લોકો નીકળી પડ્યા. મેડમ આ શું નામ છે બે ગુનેગારો જે પકડાયા છે એમના? હા શું નામ છે એમનું? છાડવ અને બીજાનું નામ છે સંદીપ. મેડમ આ લોકો કઈ ગુનાહિત ઇતિહાસ કઈ ધરાવે છે એવું કંઈ ખબર? તન્મય જાદવનો મારામારીનો બનાવ છે. આ રિવોલ્વર ક્યાંથી લાવ્યા હતા? કોની પાસેથી મંગાવવા માંડી? એવું જણાવે છે કે હાલ મારા કાકા પાસેથી મેળવેલું હતું પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ અને પૂછપરછ કરવાનું કામ ચાલુ છે. કેટલી બુલેટ સાથે હતી? ટોટલ બુલેટ્સ 7 હતી. મેડમ આપ માનો છો કે એક બાજુ વડોદરાના કમિશનર આજે ગુનાખોરી છે તે ઓછા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, બીજી બાજુ આવા તત્વો વડોદરાને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા કયા પ્રકારની કાર્યવાહી છે? તો જ્યારે વડોદરા કમિશનર સાહેબ ગુનાખોરી ઓછું કરવાનું કામ કરે છે એના જ ભાગરૂપે પોલીસ એક્ટિવ છે અને પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ કામ કરેલું છે અને કોઈ ગુનો બંધ કરેલો છે. ડન.